બનાસકાંઠા જિલ્લાના અંબાજીના પાડલિયા ગામમાં જે થોડાક દિવસ પહેલા હિંસા ફાટી નીકળી હતી, આ ઘટનામાં વન વિભાગની ટીમ છે તે આ પાડલિયા ગામમાં પહોંચી હતી, જે સનદની જગ્યા આવેલી છે। આદિવાસી સમાજનું કહેવું છે જગ્યા ઉપર કૂવો ખોદવામાં આવ્યો હતો, ત્યારે બીજી તરફ વન વિભાગનું કહેવું છે કે આ જગ્યા એમના અંડરમાં આવે છે। આને લઈને વિવાદ થાય છે, મામલો બીચક્યો હતો ને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં પહોંચી, ત્યારે એકાએક હિંસા ફાટી નીકળી, પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને અંદાજિત 47 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આમાં ઈજા પણ પહોંચી હોવાની વાત સામે આવી હતી। આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે। આદિવાસી સમાજના નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે, આક્રોશ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને આના જ પગલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જે આવતીકાલે પાડલિયા ગામમાં પહોંચવાના છે અને જે સંવિધાનિક અધિકારો મળ્યા છે, વન અધિનિયમ અંતર્ગત આ જમીનો આવેલી છે, પરંતુ જે તેમના આરોપો છે કે આદિવાસી સમાજને ખોટી રીતે ઉશ્કેરવામાં આવ્યા છે, તેને લઈને તેઓ આ બાબતે આવતીકાલે ત્યાંના લોકો સાથે મુલાકાત કરવાના છે અને આ સમગ્ર બાબતને લઈને તાગ મેળવવાના છે। પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને સાંભળો। અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા, ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનોના પદાધિકારીઓ સાથે સવારે 10:30 વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે 11 વાગે સૌને મળીને અમે પાડલિયા જવાના છે। અને આ ઝઘડા, આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી, ટીયર ગેસો છોડ્યા, ફાયરિંગ કર્યું, એ પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ના આવીને પોલીસ અધિકારીઓ દ્વારા, વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું, ઘરો તોડવા પડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું, ટીયર ગેસ છોડવા પડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ, અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે, સામાજિક અધિકારો છે, એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ, હિંસા કઈ રીતના રોકાય, એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે, વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે। અલગ અલગ પ્રતિક્રિયા આદિવાસી સમાજના નેતાઓની સામે આવી રહી છે અને આને જ લઈને હવે મામલો છે તે બીચક્યો છે। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને આ સમગ્ર કેસને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે અને આ ઘટનામાં તેઓ કહી રહ્યા છે કે આ ઘટનાની જડમૂળમાં જઈને તેઓ કોની પાછળ આ માસ્ટર માઇન્ડ છે, કોના ઈશારે આ બધું થયું છે, તે પણ તપાસમાં બહાર લાવશે તેવું પણ હાલ સામે આવી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં ને આવતીકાલે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।